પોરમાં સાપામાં હારા સમાચાર આવ્યા લાગે. ફોટામાં તો ઓહ આ ખટારો ઊંધો થઈ ગયો. ખટારો ઊંધો થઈ ગયો છે. ના ના હવે ના, આ ફોન જ મેં ઊંધો પકડ્યો હતો. ના ઊંધું આ થઈ ગયું તો રે. પણ સમાચારમાં શું લખ્યું છે? લખ્યું છે કે જુનાગઢમાં નાગા બાવાનું ખિસ્સું કપાણું. નાગા બાવાનું ખિસ્સું? મારા બેટા ખિસ્સું ક્યાં રાખતા હશે? કેવા કેવા સમાચાર આવે છે. આગળ શું સમાચાર છે? જુનાગઢમાં કમળાએ 20 જણાનો ભોગ લીધો. મારું બેટું જબરું બૈરું છે. બીજા 15 જણા દાખલ છે. પેલા તો કમળા રોગ ની વાત કરે છે. હું તો હમણાં પેલા કમળા ની વાત કરે છે એવું લઈ. હા, બૈરા ઉપરથી યાદ આવ્યું, મારું બૈરું શું કરે છે? એલી એ સાંભળે છે? જાગુ એ જાગુ. હા, સમાચાર આવા જોઈને માથું દુખી ગયું છે. સા પીવી છે મારે. એ જાગુ. આ નહીં સાંભળે. આને છે ને પ્રેમથી બોલાવી પડશે. એ મારી જાડી. આ ક્યાં ગોબા પડાઈ આવી છો તું? અરે એમ કઉ છું કે મારે તો તારા હાથની ચા પીવી છે. મારા હાથની ચા પીવી? અત્યારે બાજુવાળી પીવડાવતી. હવે તું જ પીવડાવે છે ને બાજુવાળી ના. ક્યાં મારા નસીબ છે કે બાજુવાળી ચા પીવડાવે? આવે તો ખરી કોઈ. જા ચા લઈ આવ. તારા હાથની કડક મીઠી રગડા વાળી ચા પીવી છે મારે. બીજું કોઈ કામ જ નથી મારે. તમારા માટે 3 પ્રકારની ચા બનાવતા બેસવાનું. અરે એક જ ચા કીધી છે. હમણાં બોલ્યા નહીં? કડક મીઠી રગડા વાળી. એ અક્કલ ની ઓથમીર. એટલે એમ કે તારામાં કેટલી બધી અક્કલ છે. હા, આ કડક એટલે સામા છે ને, સા વધારે નાખો ને એટલે કડક થાય. દૂધ વધારે નાખો એટલે રગડા વાળી થાય. અને ખાંડ વધારે નાખો એટલે મીઠી થાય. આ બધી એક જ ચા બનાવવાની છે. ના ના, અમારી માએ તમને ચા બનાવતા શીખવાડ્યું જ નહીં હોય. કા તમને આવડે? હાથે બનાવીને પી લો. જાઓ. તો તને શું લેવા લાવ્યા છે? કામ કરવા. ખબર છે મને. કામ જ કરું છું. પૈણીને આવી તયું ની કામ જ કરું છું. લગન પેલા મને કે તને રાણી બનાવીને રાખીશ. નોકરાણી બનાવીને રાખી દીધી મને અહીંયા. આમાં અહીં આઈને બોલે ને તો બીજો ગોપો પડી જશે. આ બધે ના તડકો લાગે. એ બોલો તો બધું પાછું. જા હવે ચા બનાવી આવીને. પીવી જ છે? હા, પીવી જ છે. એક નંબરનું માથા ભારે બન્યું છે બાપ. અરે હું શું કહું, ચા તપેલીમાં બનાવું કે ડોલમાં? હે ભેગા કર્યા તો ચા નહીં પીવાની? એ તો આ બાજુ ભાઈ પીવડાવશે. મારે શું છે? અરે તમે બધા ભેગા કરીને ચા ઈ પીવડાવે? પણ એટલું બધું બજેટ નથી. ખબર જ છે મને. મારા બાપે ફોકટિયા હારે પરણાવી છે. એના બાપના કે સોફામાં બેહી રહેતી હતી ને એમ પાછી કહે છે. અરે શું છે હવે? હું એમ કહું કે ચામાં આદુ નાખું, નાખવાનું જોઈને પૂછવાનું હોય. થોડું તજ ને લવિંગ નાખું, મીઠું મરચું બધું નાખી દે અને એની કઢી કરી દે. રાઈનો વઘાર કરી દો. હા, બધું કરી દે. જા. ચીજ કરવાની હતી. આ તમે ચાની મોકળ માંડીને બેઠા. તો હવારના પોરમાં કઢી કોણ પીવે? ચા જ પીવે ને માળા. બપોર હાટું રાંધવાનું નહીં? તો અત્યારથી હવારથી તો ચા તો પીને બેઠા 1 કપ પેલાથી. ઘડીએ ઘડીએ ચા જ બનાઈ કરવાની. મારે તો બીજું કોઈ કામ જ નથી. મારે ચા જોઈએ છે. ચા લઈને આવજે. હું શું કહું, હવે હું છે? ચા સ્ટીલના કપમાં પીશો કે થાળીમાં? થાળીમાં? એટલે એ થાળીમાં કોણ ચા પીવે? કૂતરા પીવે. હું કઈ નથી બોલી. ના ના, હું કઈ. તારે કઈ બોલવાની જરૂર નથી. તારે ખાલી ચા જ બનાવવાની છે ને. ચા લઈને આવી જા. આ તો મને સ્ટીલના કપમાં લાવું કે કાચના કપમાં લાવું? જે કપમાં લાવી એમાં લાય, પણ ચા લાય. આ તો કાચના કપમાં લાવું. ના, અરે પણ હા, કાચના કપમાં ઓલો સાદા કાચના કપમાં લાવું કે ચિનાઈ માટીના કાચના કપમાં લાવું? તારે ચા નથી દેવી? સમજે તો છો, પછી હું લેવા હેરાન તો કરું? મારે ચા પીવી છે. ચિનાઈ માટીના કપમાં લાય. પણ એમાં વેલી ઠંડી થઈ જશે તો તમને નથી તો ભાવતું. કાચના કપમાં લાય. એમાં ગરમ રહેશે તો ઈ તમને નથી ભાવતું પાછું. કાચની રકાબી અને ચિનાઈ માટીનો કપ એ લાવ એટલે બંને મિક્સ તો થઈ જશે ને. જા. આ પીધા વગર શું? અરે સાંભળો, તમને કહું, સાંભળો. અરે સાંભળો ને. અરે સાંભળું છું પણ જોવું તો જ સંભળાય. કાનેથી ના સંભળાય. આપણે ઘરે ઓલું દૂધ આવે છે ને, પ્રેમીલાબેન ની ભેંસ નું દૂધ. હા, તો શું થયું? પ્રેમીલાબેન ની ભેંસ પ્રેમજી કાકાના પાડા હારે ભાગી ગઈ. બહુ ખરાબ જમાનો છે બાપા. ખરાબ છે. શીખ તું ભેંસ પાસેથી તો કઈક શીખ.
હું વહી જઈશ ને તો કોઈ પાણીનો ભાવ નહીં પૂછે. આ કહી દઉં છું. પણ તું જઈશ ને તો ખબર પડશે કે બીજી કેટલી આવે છે. આવે તો ખરી. આમ બેઠીશું માથે. આવ્યા મોટા કેટલી આવે છે. બાવળના ઠૂઠે બાંધી તમારે હાટું જાઓ પાણી આવો. બોલો. અરે મારી રાણી, તું આમ નારાજ ના થા. જો હું તને કેટલો બધો પ્રેમ કરું છું, તને ખબર છે? ઓહો, કેટલો પ્રેમ કરો. આ ઓલો શાહજહાં મુમતાઝ ને કર્યો તો ને, એટલો બધો પ્રેમ કરું છું. ઓહો, તો મારા હાટું તાજમહેલ બનાવશું? હા, તું કરીશ ને તો તારા માટે તાજમહેલ બનાવી. અને મેં તો પ્લોટે નક્કી કરીને રાખ્યો છે, તું મોડું કરી રહી છે. મોટા તાજમહેલ વાળા ના જોયા હોય તો આ ઘરની છત જો ને આમ પડું થઈ ગઈ છે. આ ગોબા થઈ ગયા છે. આ ઘરનું રિપેરિંગ કરાવો, તાજમહેલ પછી બનાવજો. હવે ઘરની ક્યાં કરો, એ મારી જિંદગીમાં ગોબા પડી ગયા છે એની વાત કર ને. હવે એટલે એમ કઉ છું કે આ ઘરના ગોબા તો છો આપણે એમ રહ્યા મજૂરે માણસ. હવે રોજે રોજ નોકરી કરવા જવાનું, રોજે રોજના પૈસા આવે, આપણે ખાવામાં જતા રહે. હવે પૈસા તો ભેગા થતા નથી, તો પછી આ ઘર રિનોવેશન કેમનું કરાવવાનું? તો ઘર પણ ઘરમાં આમ નામ કેમ રેવાય? રાતના હુતાવે નહીં, માથે મધ લબાજો પડે તો ઉકલી જાય ઉપર. હું તને શું કઉ છું, હા તું છે ને ધાબા ઉપર ન જતી. લેતા કપડા હુકાવા કોણ જાય? પણ મને છે ને આ પેપરમાં આવે છે કે આજે અહીંયા ભૂકંપ આવ્યો, આજે ત્યાં ભૂકંપ આવ્યો. મારે તો ભૂકંપની નવાઈ જ નથી, કેમ કે અમારા ઘરમાં તો હરતો ફરતો ભૂકંપ છે. ધબ કરતા આમ જાય તોય ભૂકંપ આવે, ધબ કરતા. તું ધાબા ઉપર એમ કઉ છું ધાબા ઉપર ન જતી, કારણ કે ધાબા ઉપર ગઈ અને આખી છત લઈને એઠી આવે તો ત્યાં તો રિપેર કરાવશો તો બે કુદકા વધારે મારે. બીજો ગોબો વાગશે. એક તો અહીંયા સોલાઈને બેઠા છે ને પાછા બીજો ગોબો લાગી જાય. સાચી વાત છે. કોણ આવ્યું? અરે આવો આવો, આ તો સામાજિક. આવો બેસો, બેસો. બસ મજામાં. શેમાં છે આ બાજુ ભૂલા પડ્યા? ના ના, આમ તો ગામડામાં આવ્યો હતો. ગામડામાં આવ્યા હતા? શું સિંહ જોવા આવ્યા હતા? ના ના ના, કલ્યાણકારી વિભાગ છે ને. કલ્યાણકારી. અચ્છા, એમને પેલા આપણા સમાજ સેવાની ઓફિસ છે ત્યાંથી આવ્યા છે. શેની ચર્ચા ચાલે? અરે આ સાહેબ જો ને આ મારું ઘર કેવું થઈ ગયું છે. આ પડું થઈ ગયું છે. આ ભાઈ માં તમારો ભાઈ માનતો જ નથી કોઈ વાત. હું એનો ભાઈ. હા ભાઈ, હું એમને ભાઈ બનાવી દીધા મારા. એમ જ કહેવાનું હોય છે. નો કહેવાનું કે મારો ધણી નથી માનતો કોઈ વાત. એમ થોડું કહેવાય. તને પણ સાહેબ ને અમે આવી દો ને. બેહો બેહો બેહો. પૈસા નથી સાહેબ, ઘર તો બનાવું છે. બેહો તો ખરા પણ પેલા અરે સાહેબ જો કેવું ઘર થઈ ગયું છે. એમાં નથી આવું કેવું આમ કદાચ એ બધા કચરા બચરા જો ને ઉપરથી ને કમ પડ્યું સાહેબ ઉકલી જાય. અમે વેલા હજુ છોકરી પરણાવવાની. પણ મને તો કઈક બોલવા દે. ધણી શું કે ધનેરું શું તે ગરીકમાં આમ નાખી દે છે. બોલો ને પણ ચૂપ. સાહેબ, આ અમારા ઘરમાં જે ગોબા પડી ગયા છે ને, એ બધા અમારા પોપડા ઉખડી જાય છે. આ ધાબુ પડું થઈ ગયું છે. આ બધું દેખાય છે, હળિયા દેખાઈ ગયા છે. તો અમારે છે ને હવે રિનોવેશન કરાવવું છે, પણ અમારે ખર્ચો છે નહીં, અમારી પાસે ફદિયા છે નહીં. ટેન્શન નહીં લેવો, તમે આપશો? અરે હું નહીં. આ સાહેબ આપશે તમે હા આપણે ટેન્શન નથી લેવું. સાહેબ તમે આપશો. લાવો હું નહીં આપી તો સરકાર સુધી આપશે. સરકાર કેવી રીતે આપશે? જો આપણા જે અનુસૂચિત કલ્યાણ વિભાગ છે એમના દ્વારા અનુસૂચિત જાતિના જે આપણે કુટુંબો છે જેમનું કોઈ ઘર કે મકાન ના હોય, ઘર કે મકાન હોય પણ એ જર્જરિત હોય કાં તો ખુલ્લા પ્લોટો હોય, તો એમને ઘર બાંધવા માટે સરકાર શ્રી ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ 1,20,000 રૂપિયા આપે. ઓહો, 1,20,000. હા, અને સ્વચ્છ ભારત મિશન હેઠળ 12,000 રૂપિયા ટોયલેટ બ્લોક નું આપે. હા ઈ તો બનાવવાનો પેલા સંડાસ બનાવડાવજો કેમ બાપા. તારે અંદર બેહી રહેવાનું છે? ના ઈ જોઈએ બધી સગવડ નો જોઈએ ઘરમાં. તમારી વાતમાં બાપા પણ મને તો છે ને અંદર ગભરામણ. સાહેબ હારે વાતું કરો ને. હા સાહેબ, સારું છે, બનાવી દઈશું. તો સાહેબ અમારા મજૂર માણસો છે ને આ કાંઈ વધતું નથી. આયા વાહે કાંઈ નથી આટલી વધતું. મજૂરી કરીએ સાહેબ, પણ અમારા ભાગે અમારા ભેગા પૈસા જ નથી થતા. એનું પણ ટેન્શન ના લો તમે. શું શું આપશો? એ આપવાના છે? આમ હું નહીં આપું તો સરકાર શ્રી નું મનરેગા સ્કીમ છે એના મનરેગા વાળું. હા, એ ખબર છે. એના અંતર્ગત 90 દિવસના 25,200 રૂપિયા મળે છે. 200 25,200. હા, ખાલી 200 જ હેમ્બ્રું 25,000 નો હેમ્બ્રું. હાંભળું, પણ 25,000 તે કહી દીધું, 200 રહ્યું એ મેં કહી દીધું. હવે 25,200 માંથી મારા ભાગે 200 રૂપિયા જ આવવાના છે. હા, એટલા માટે ચલો કાકા હું જઉં છું. અરે અરે, પણ બરો બીજું બીજી કઈ કોઈ આપવાનું યોજના હોય ને તો આ બીજી કોઈ યોજના છે કે નથી? છે ને, ઘણી બધી છે. ઘણી બધી છે ને. ઈ ઓફિસે જવું પડે એના હાટું થઈને હા. જવા તો ઈશા વાત કરો હા તો સાહેબ તમે નીકળો. એ સાહેબ આનું તો પૂછ. એ મને સા સાહેબ ને મોડું થાય છે. હું ચાની ના, બને. સાહેબ તમને મોડું થાય છે ને જાઓ. નથી જતું. ખાલી એ સા બનાવી દે. સાહેબ ને મોડું થાય છે. તમે અમે આવીએ અમે ઓફિસે સાહેબ, ના, આવીએ. બાવળા ચાલી. સાહેબ, બહુ ધક્કા મારે.
આપણે ફોર્મ ભરવું પડશે ને એના હાટુ. હા, આવજો, સાહેબ, આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. પણ તું મને સા નથી પાતી, પણ સાહેબ કોક મહેમાન આવે એને તો સા પા. હવે ઈચ્છા આ બધા હાલો કે તમે હાલો આપણે જઈએ સાહેબ ની વાહન ઓફિસે જવા. હા.